प्रतिदिन बदथी बदतर। કચ્છ જિલ્લામાં એકમાત્ર કહી શકાય તેમ સિવિલ હોસ્પિટલ ગણાતી અદાણી સંચાલિત એટલે ભુજની જનરલ જીકે હોસ્પિટલની હાલત તો જુઓ, દિન પ્રતિદિન બદથી બદતર બની જવા પામી છે। ત્યારે રાજ્ય સરકારે 99 વર્ષની લીઝ પર કચ્છની સિવિલ હોસ્પિટલ અદાણી કંપનીને પૈસા કમાવા આપી દીધી હોય તેમ વ્હીલચેર, સ્ટ્રેચર, બેડશીટની સાથે સફાઈની પણ અછત વર્તાઈ રહી હોય તેમ સ્પષ્ટ દેખાય છે। જનરલ હોસ્પિટલમાં ગંભીર બીમારીઓના ડોક્ટરો નથી, હજારો રૂપિયાની લૂંટ ચલાવાઈ રહી છે, તેમ છતાં કચ્છનું આરોગ્ય તંત્ર નિર્ભર છે। ત્યારે વહેલી તકે ગરીબ લોકોને પ્રાથમિક સુવિધાઓ અપાવવા તંત્ર જાગે અને અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં સુધારો લાવવા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જીકે જનરલ હોસ્પિટલમાં ડૉક્ટરો નથી, પૈસાની લૂંટ ચાલે છે। આયુષ્માન કાર્ડમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર અદાણી કરી રહી છે। એમની સાથે સાથે આ લોકો પાસે વ્હીલચેર, સ્ટ્રેચર અને બેડ જેવી સુવિધાઓ પણ નથી। ખરેખર સરકારે જે અદાણીને 2013માં 99 વર્ષની લીઝ ઉપર આ હોસ્પિટલ પૈસા કમાવા માટે આપી છે, આ મોટામાં મોટી મૂર્ખાઈ સરકારે કરી। આપ આ વિડીયોમાં જોઈ શકો છો, સફાઈ નથી, બેડશીટ તૂટેલા ફાટેલા પડ્યા છે, વ્હીલચેર તૂટેલી ફાટેલી પડી છે। મતલબ શું છે આ અદાણીનું મેનેજમેન્ટ છે? ખરેખર મારી માંગ પહેલેથી રહી છે અને આજે પણ હું માંગ કરું છું કે અહીંયાના ડીન જે બાલાજી પિલ્લાઈ તાત્કાલિક ધોરણથી અહીંયાથી કાઢવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે, એમની બદલી કરવામાં આવે, કચ્છના લોકલ માણસને રાખવામાં આવે, જે થકી એ કાંઈક આ હોસ્પિટલનો સુધારો કરે। છેલ્લા 2-3 વર્ષથી આવ્યા છે ત્યારથી અમે જોઈએ છીએ કે મસ્ત મોટા ભ્રષ્ટાચાર અહીંયા આગળ થઈ રહ્યા છે। ન કોઈ જાતની સુવિધા છે, કાર્ડિયોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, કેન્સરના ડૉક્ટર એવા કોઈ ડૉક્ટર છે નહીં અને હજારો રૂપિયાના બિલ અહીંયા મફતના બનતા હોય છે। કચ્છની ગરીબ પ્રજા ક્યાં જશે?